વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 800થી વધુ એન્ટ્રીઓ આવી હતી। આજરોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં સ્પોર્ટ VSPFમાં 800થી વધુ એન્ટ્રીઓ આવી હતી। આ ચેમ્પિયનશિપ અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે બાળકોને રનિંગ તેમજ યોગા પણ રાખવામાં આવ્યા હતા અને ખૂબ જ સરસ યોગા કરનાર મહિલાઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ ચેમ્પિયનશિપમાં VMCના CEO રોહન ફણકે, જજ વિજય ગઢવી, SVR સ્કૂલના પ્રિન્સિપાલ S રંધાવા હાજર રહ્યા હતા અને વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। 7th हमारी स्टेट मीट है, इसमें सभी डिस्ट्रिक्टों से बच्चे आते हैं, बड़ौदा के काफ़ी स्कूलों से बच्चे आते हैं, कॉलेज से बच्चे आते हैं। बहुत मोटिवेशन मिलता है बच्चों को कंपटीशन में और आगे आने वाला जो रिज़ल्ट है वो बहुत अच्छा आ रहा है। अकेडमी का रिज़ल्ट तो पहले ही अच्छा आ ही रहा है। रंधावा स्पोर्ट्स अकेडमी 9 साल से यहाँ मांजलपुर स्टेडियम में मेहनत करवा रही है बच्चों को, तो बहुत अच्छा स्पोर्ट भी है। हमें VMC का यहाँ रोहन सर है हमारे, तो टाइम टू टाइम हमें कोऑपरेट करते रहते हैं कि भाई जहाँ भी ज़रूरत पड़ती है हमें, तो हम उनसे हेल्प लेते हैं और अच्छा रिज़ल्ट दे रहे हैं बच्चे। तो हमें और भी आस है कि आगे आने वाले जो टाइम पे है और भी अच्छा हम करेंगे गुजरात के लिए और इंडिया के लिए। स्पोर्ट्स અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો। આજે ખેલ મહાકુંભમાં મોર દેન 50 લાખ પીપલ પાર્ટિસિપેટ કરે છે। એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ, એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ। આવી જ રીતે ફ્યુચરમાં બી માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી જ રીતે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીશું અને સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।